જે આદિવાસી હું તમારો કાકો બોલ્યું તો બધાને ખબર જ છે। આપણે 9 તારીખે મોરબી મીટિંગ રાખવાની છે, તો મારા ભાઈઓ બધા આજુબાજુના ગામડિયાના ગમે ત્યાંના હોય, બધા નામૂદ ગામડિયાના આપું નહીં આવડે, પણ જેટલા હોય એટલા બધા મોરબી પૂગવાનું છે। અને લોકેશનની વાત કરું તો આપણે ક્યાં રેલવે ફાટકની સામે, તો બધા ભાઈઓ આવજો। અને જો તમને નંબર નહીં જડે તો આપણો નંબર યુટ્યુબમાં મેલેલો છે, મમતા હુસૈનિયા ઓફિશિયલ યુટ્યુબ કહો ને તો એમાં આપણો નંબર બી મેલેલો છે, તો આપણને ફોન બી કરીને તમે આવી શકો છો। અને બધા ભાઈઓ મારા કામ પૂરું કરીને આવજો। જય જોહાર, જય આદિવાસી। जय जोहार जय आदिवासी मारा तरफ से બધા ભાઈનું આવીએ સોસમાં વાતલી વાત કપર કારણ કરીને વિડીયોનું પૂરું એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો। જે વિડીયોમાં મારા ભાઈએ હું આપણા સમાજની વાત કરી, તે વિડીયોમાં ભલે હું થોડોક ધીરો બોલું, કારણ કે મેરે માણસ છે બધા, તો એટલા માટે હું થોડોક ધીરો બોલું, કારણ કે કોઈ વ્યક્તિ મજાક પણ ઉડાવી શકે બહારની, એટલા માટે હું થોડોક ધીમો બોલું। જે મોરબી મીટિંગ છે 9 તારીખે, અને આપણા આદિવાસી સમાજના લોકો જે મીટિંગ કર્યા છે મોરબી રેલવે ફાટકની નજીક જે મીટિંગ કરવાના છે, તો બધા તમામ આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જાણે એટલા માટે આ વિડીયો ઉતારું છું। જો બધા આપણા આદિવાસી સમાજના લોકો ભેગા થાય, મીટિંગ કરે તો સારું રહે, કારણ કે જે મજૂર સંગઠન એ પૂરી ટીમ જે આવવાની છે લગભગ, તો મારા ભાઈઓ બધા જાજો મોરબી અને મીટિંગ કરજો, સંગઠન બનાવજો, કારણ કે મારા ભાઈ સંગઠનમાં જાઓ તો મારા ભાઈ આપણા આદિવાસી ભાઈઓ જાણે જાગૃત થઈ શકે, એટલા માટે હું વિડીયો બનાવ્યો છે આ। અને જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ આ વિડીયો દેખતા હોય તો લાસ્ટ સુધી દેખીને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ, શેર જરૂરથી કરજો, કેમ કે આપણા આદિવાસી ભાઈઓ જે શેર નથી કરતા, શેર કરવાનું ભૂલશો નહીં મારા ભાઈ, શેર જરૂરથી કરજો, કારણ કે તમામ આપણા આદિવાસી સમાજના વ્યક્તિને ખબર પડે કાલે મીટિંગ છે 9 તારીખે। તો ભાઈ રેલવે ફાટકે જાજો, રેલવે ફાટકની સામે જે મીટિંગ આપણા આદિવાસી સમાજના વ્યક્તિ રાખી રહ્યા તે 9 તારીખની, જે મજૂર સંગઠન જે પૂરી ટીમ આપણા આદિવાસી સમાજની રાખે, અને તમે પૂરેપૂરા જાજો મારા ભાઈઓ, અને ભૂલતા નહીં જવાનું, કેમ કે તમને 5 પછી પૈસા તમારા વગર છે તો એનો વાંધો નહીં, પણ મતલબ તમને શબ્દ સાંભળવા જડે આપણા આદિવાસી સમાજની 3જા ભાગની 4થા ભાગની વાત કરે, અને પૂરી વાત જાણીને આવજો મારા ભાઈ। અને એમના એમ જે આપણા આદિવાસી ભાઈઓ રાખતા નહીં આવના, અને આ મારા ભાઈ ખોટું નહીં લગાડતા, કોઈ આ વિડીયો ખોટું લગાડવા માટે નથી બનાવતો હું, કેમ કે આપણા આદિવાસી ભાઈઓને સમજાવવા માટે બનાવી દો છે। અને જે બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ હોય જાગૃત થઈ શકે, કારણ કે જાગૃત થાવ તો આપણે આગળ પગલું ભરશું, વધશું, નહીંતર ભાઈ એમને એમ આપણે રીજાવું, એટલા માટે હું વિડીયો બનાવી રહ્યો છું ભાઈ। અને કોઈ ખોટું લગાડતા નહીં, અને બધા જાજો મોરબી સંગઠનમાં મીટિંગમાં બધા જાજો। જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર।